1051 સોંડાભાઈ પોપટભાઈ પટિયા ભાઈ લખજો લગાભાઈ ગાંડાભાઈ સોંડલા 1001 હાથ જેની પાસે રોકડ હાથમાં આપી જ દેજો અને બાકી નામ લખાવજો. રૂકરભાઈ મગાભાઈ સોંડલા 1001 એક ભાઈ રાજુભાઈ ગોવિંદભાઈ રઘુભાઈ ના શાળા શાલાભાઈ ઉકાભાઈ તરફથી 1011 રૂપિયા. ભાઈ 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 એટલે નામ લખાઈ બોલજો નતર એક ગામમાં નામ મટુમાના ભુવા નાગજી બાપા એમના તરફથી 1001 રૂપિયો. મફાભાઈ વસરામભાઈ ચપાડ 1000 રૂપિયા. ભાઈ નાનુભાઈ 2000 રૂપિયા. ભાઈ ભાઈ લો તારે શું દઈ ઉડી 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 એટલી કૂદવાની. બસ હવે આ બધું શાયદ બખાડો ઓછો કરી દીધો. માતાજી ભુવન પઢિયાર તો નસીબમાં હોય ને પેઢીએ. પછી એક વાત એ પણ છે કે મને ત્યાં સુધી માતા ખળું બદલતી નથી. એક વાર્તામાં કીધું છે કે પિયાલો કોને કહેવો. તો ભૂવો થઈ ત્યાર પછી જયારે મીરાએ ભજન કર્યું અને મીરાને કહેવાય છે કે મેવાડના રાણાએ ઝેરનો પિયાલો આપ્યો અને તેથી કહેવાય છે કે રાણાને આપેલો ઝેરનો પિયાલો એ મીરાબાઈએ મેવાડની માલિપા મારવાડની ધરતીમાં પીધો અને દ્વારિકાના દેવે હજમ કર્યો અને મીરાના પિયાલાના એમીના ઓડકાર આપ્યા. એ કાળિયો ઠાકર જે કહેવાય છે કે મીરાનો ઝેરનો પિયાલો હજમ કરી ગયો. અને ત્રીજો પિયાલો આપણું દેવી સાહિત્ય એમ કે છે મારી દેવીના નામનો બન્યો. પછી 18 વર્ષની માલિપા જેવી જેવી જેના માતાના કર. કોઈને મધનો પિયાલો, કોઈને સિંદૂરનો પ્યાલો, કોઈને દહીંનો પંચામૃતનો પ્યાલો, તો કોઈને ઓગળ પ્યાલો, કોઈને રગતનો પ્યાલો, કોઈને ઘીન હાકરનો પિયાલો. જેવા જેવા માતાજીના જ્યાં જ્યાં 18 વર્ણની માલી પાસે જેવો સમાજ ને જેવા માતાજીના કર અને માના ધર્મલા એ પ્રમાણે પિયાલા. પણ પિયાલાની વેળા બરોબર કહેવાય છે કે હોટલા પરિવારની માલી પાસે આજ માતાજીનો જ્યારે માંડવું હોય જાગરણની રાત સવારના પોરની માલી પાસે જેથી સડતી કળાએ સડતી પોરે કહેવાય છે કે માતાજી જેથી માગવા ઉભી રહેતી હોય, માતા દેવા ઉભી રહેતી હોય, એક બાજુ પોતાના કુટુંબના બૈરા ભાઈઓ પરિવારના બૈરા કહેવાય છે કે ખોળા પાથરી પાથરીને બેઠા હોય. જે વવારું જેને ખોળા પાથરવાની ઉંમર છે ખોળા પાથરીને કહેવાય છે કે પોતાના બાપની દેવી રમવા નીકળેની રાહ જોઈને ઉભી હોય. માતા સાસર પૂરવા જેદી જાય ભુવન પઢિયાર મઢની માલિપા બેઠા છે અને પાઘડીએ પાઘડીઓ નાચ બેઠી છે, ભાઈઓ બેઠા છે. આજ પોતાની દેવીને 3.5 દાડાનો ધર્મ છે. માંડવો 3.5 દાડા પહેલા લખાતો. કોઈને 1 દિવસનો, કોઈને 2 દાડાનો, કોઈને 3 ને કોઈને 3.5 દાડાની થાંભલી. એક જ જગતની માલિપા 6 મહિનાનો માંડવો રોપાણો. વિરમગામ પરગણાની માલિપા જગમાલ વાહણે નાખ્યો તો 6 મહિનાનો મોટા મોટો માંડવો જો કોઈ નાખ્યો હોય ને તો જગમાલે એના બાપની દેવીનો માંડવો નાખ્યો તો પાવાની દેવનો 6 મહિનાનો માંડવો. અને 6 મહિના માતાજીના ડાકલા વગડાવ્યા હતા. અને કહેવાય કે માતાજીનો ભુવાની કમાણી કેટલી. એ વિરમગામ પરગણાની માલિપા 6 મહિનાનો માંડવો જગમાલે નાખ્યો તો અને જગમાલ 6ઠા મહિને જેથી કહેવાય છે 6ઠા મહિને લાખા વણઝારાની કોઠું લૂંટવા ગયો અને જગમાલના ભયુએ દગો કર્યો ને જગમાલને કાપી નાખ્યો ને જગમાલના 3 કટકા કર્યા અને જગમાલનું માથું કેળાને જાળામાં પીડ્યું હતું. ઈ જગમાલ જેદી પાવો વગાડે ને તેદી પાવાની દેવને મેલડી ભેળી થઈને આવે. જેદી રાણપુરમાં ખાતર પાડવા ગયો અને ધોળકાની માલિપા ખાતર પાડવા ગયો, દિલ્હી ખાતર પાડવા ગયો ને તેદી કહેવાય છે કે એના બાપની દેવી જેદી પાવો વગાડે ને તેદી મારી પાવાના રાગની માતા એની પાસે આવીને ઊભી રહેતી. જગમાલની કમાણી એટલી હતી.
પણ જગમાલને જદી દગો કર્યો, એને માતાના કહેવા પ્રમાણે ઉભો ન રહ્યો. માતાએ કીધું કે મારા જગમાલ ઉભો રહી જા. ડગલા માંડતો નહીં, પણ જગમાલ ફર્યો અને જગમાલ માન્યો નહીં. માતાની ઉપર વટી ગયો, જેથી લાખા વણઝારીની પોઠું લૂંટવા ગયો અને કહેવાય ગામના સીમાડે એના ભાઈઓ એના હાળાએ દગો કર્યો અને જગમાલના 3 કટકા કર્યા. જગમાલનું માથું કેળાના ઝાડામાં પડ્યું. જગમાલનું માથું કેળાના ઝાડામાં પડ્યું. ભયુને ખબર કે મેં મારી નાખ્યો ને હવારમાં માંડવો વધાવવાનો પ્યાલો પીવે કોણ? જગમાલ માનો ભૂવો હતો. પછી ભયુએ માતાને પૂછ્યું કે મારી જગમાલ તો મરાણો છે અને આ પ્યાલો પીશે કોણ? આ પ્યાલો કહેતી હોય ને તો મારી પાલખે સાંડલો કરીને મૂકી દે, બાકી આ પ્યાલો કોઈ પીવા વાળું છે નહીં, હવારમાં માંડવો વધાવવાનો છે. અને તેથી 7 વર્ષની છોડી ધૂણી કે ખમાવું પાવાના રાગની દેવ બોલું છું હું. જગમાલની માતા મેલડીને પાવાની દેવ બોલું. બોલ 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 માં કે જગમાલ મારા કીધા પ્રમાણે ઉભો નહોતો રહ્યો. મેં કીધા ને ઉપર વટી ગયો, પણ મને મારો જગમાલ વાલો બહુ. જગમાલ જેવો ભૂવો કોઈ જગતમાં મને બીજો મળશે નહીં. ભૂવાની કમાણીયું છે હો. મેરિયો માતાજી બૂટને ઓળખી નહોતો એક્યો અને જેથી કહેવાય છે કે ડોશી બનીને માતા માર્ગમાં આડી આવી અને તેથી મેરીએ પરોણાનો હાર મનો ઠોહો માર્યો કે જા 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 ડોશી તને ગાડામાં બેહાડું, મારે નિવેદ દોરવા જવું છે. અને પછી માતાને એમ થયું કે મારો મેરિયો મને ઓળખી નહીં. અને પછી 16 વર્ષની સુંદરી બનીને તેથી કહેવાય છે કે મેરિયો પાપમાં પડ્યો અને બાઈને કહેવાય છે કે કીધું બાઈ ક્યાં જાવું? કે જવું છે અમારે હામા ગામ. તો બેહી જા મારું ગાડું નવરું ખાલી છે. અને તેથી માતાને એમ થયું કે હા મારો મેરિયો મને ઓળખી ન શક્યો. અને મેરિયાના ગાડામાં કહેવા છે કે મેરિયા બાવડું ઝાલીને માતાને જ્યાં બેહાડ્યા, પણ મેરિયાના આંખોની માલિપા કહેવા છે કે ભભરતીઓ રમતી હતી, પાપ રમતું હતું. અને તેથી માતાજી એક વેત ગાડું ઊંચું કર્યું કે મારો જો મેરિયો ઓળખી જાય તો. ગાડું ધરતીથી ઉપર ગયું, પણ મેરિયાને આંખે પડળ આવી ગયા હતા. પાપના મેરિયો ઓળખી ન ગયો. અને પછી માતા બૂટ બોલી તે, એ મારા મેરિયા હવે પાછું વાળીને જો. પાછું વાળીને જોતો મેરીએ જ્યાં પાછું વાળીને જોયું તો મોઢામાં એક વેતની લાંબી જીભડીને લોહીના ટીપા પડે, માથે સિંગડ્યું અને કહેવા છે કે આંખના ડોળા ફાટેલા, આંખમાંથી આગળની જ્વાળા, માથાના લટુરિયા સૂટાના હાથ અને તેથી ગાડાના માથે નળિયાની માલિપા દેતવા લઈ અને કહેવા છે કે ધૂપ ગુગળનો કરીને માતાને જમાડી અને પછી જ્યાં મેરિયો ગાડેથી હેઠો ઉતરે ને તા તો હાગા ગાગા કરતી હમલે ઉડતી આવી અને મેરિયાના બાપની દેવી માતા બૂટ હમલે બળી તે
મારી સીધોડી સીધોતર મેલડી હાલવટી હાલ જે મારી સાવરણી હાલ હાલ મારી ધાવડી મોગલ માતા હાલ રે મારી બંધુમાં મારી બંધુમાં વલપી હોતો હાલ રે મોગલ છોડતા તાળો નાદ તાળો નાદ તાળો નાદ મોગલ છોડતા તાળો નાદ મોગલ દેવ જોઈ મોગલ છોડતા તાળો નાદ તાળો નાદ તાળો નાદ મોગલ છોડતા તાળો નાદ મોગલ દેવ જોઈ મોગલ છોડતા તાળો નાદ તાળો નાદ મોગલ છોડતા તાળો નાદ મોગલ માલિપા તેથી હમળી બનીને માં આવી અને આવીને મેરિયાના ગળાના માથે બેસી ગઈ. મેરિયો પડતો થયો, ગામને કીધું કે મારી નાથ આજ મેં માતાના પારકા કર્યા હતા, મારી દેવીનો સગારો કર્યો ને મારી માતાનું બાવડું ઝાલીને મેં પાપમાં પીડ્યો હતો. અને હમળી ચાલો બીજું કોઈ નથી પણ મારી મા બૂટ ભવાની પોતે છે. કહેવાય છે કે મેરિયો મર્યો
મેરીઓ ગાડાથી પડ્યો ને પડતા તો કહેવત છે કે કરકું થઈ ગયું ને ખોખું થઈ ગયું ને માતા લોહી ચૂસી જઈ હતી. એક ઘૂંટડે માતા ચાચ મારીને કહેવત છે કે મેરિયાને ચૂસી લીધો અને સોસ્યા પછી હેઠો પડ્યો. પણ કહેવત છે કે 3 દાડા એક ડોશી મેરિયાની પાઘડી પાસે આવી, મેરિયાના માથા પાસે આવી અને માથું પસાડીને રોતી હતી અને બોલતી હતી કે જગતના ચોકની માલિપા મને ભૂવા ઘણાય મળશે પણ મને મારો મેરિયો પાછો નહીં મળે. મારો બાપ વિરમ ગામના પાદરની માલિપા જેથી કહેવાય છે કે જગમાલના 3 કટકા કરી નાખે ને 7 વર્ષની દીકરી ધૂણી હો કે ખમા મારી નાક કે હું ગોમતી વાઘરણની માતા બોલું છું. હે હું હિરિયાલ લાસુડીની દેવી બોલું છું કે હિરિયાલ લાસુડીએ જગમાલને ભેટમાં દેવી આપી હતી, પાવાની દેવી માતા બોલું કે બોલ માં કે પિયાલો તો પીવો પડશે કે મારી તારો જગમાલ તો મરી ગયો છે, એના 3 કટકા થઈ ગયા છે, માથું ક્યારેના ઝાડામાં પડ્યું છે. કે જગતને જાણ કરું કે ભૂવો કેવો હોય કે માં પિયાલો પીવે કોણ? જગમાલ તો મરાણો છે. અલા ભાઈ જગમાલ તો મરી ગયો છે. અમે ગામના સીમાડે જોઈ લેવા છે, 3 ટુકડા થયા છે, એનું માથું કેળામાં પડ્યું અને તોય તું કહેશ કે પિયાલો પીવો પડશે કે હા તો પિયાલો પીવે કોણ? માં તારો ભૂવો નવો બનાવ કે નવો ભૂવો નહીં, મારો અસલ ભૂવો છે એ પિયાલો પીવે. તો કે મરી ગયા તો આ રાત જતી રહી. હે કાલ દી હાથમાં મરાણો છે અને આખી રાત જઈ એનું માથું પડ્યું છે. તો મારી નાતું માતા પાવાની દેવ બોલું છું કે જગમાલે કદાચ જો માતા ભજી હોય ને તો આજના પારખા મળશે જગતને કે ભૂવો કેવો હોય. વગાડો ડાકુ કે 21 ડાકલિયાનો બોલાવો. વિરમ ગામની બજારની માલિપા રાવળ દેવને બોલાવો ને 21 જણા ડાક વગાડે અને ડાક વગાડતા જાવ, નબીલને ગુલાલ ઉડાડતા આવો અને પિયાલો હાથમાં લઈ મારા વાહણિયાને કહેજો કે હાથમાં પિયાલો રાખે ને પિયાલો પીશે મારો જગમાલ. કે મારી જગમાલ તો મર્યો કે પિયાલો પાવો મારે પીવડાવો છે. કદાચ મરેલો માણસ જો મુખે પિયાલો પીવે ને તો એમ સમજજો કે હિરિયા લાસુડીની દેવ બોલી હતી, જગમાલની દેવી બોલી હતી. અને તે દિવસે કેળાના ઝાડામાં માથું પીડ્યું, 7 વર્ષની છોડી ધૂણે છે, વાહણના હાથમાં પિયાલો છે, ડાકુ વાગે છે, વાહણના હાથમાં એક હાથમાં તલવાર રહી ગઈ છે અને માતાની ભેટ બાંધેલી છે. કહેવાય છે કે અને માતામાં કપાળનો સાંડલો થઈ ગયેલો હતો અને ડાકુ વાગતી હતી, માતાજીના ધૂળના ડમરું વાગતા હતા, નબીલને ગુલાલ ઉડતા હોય, હાકોટા પડકારા થતા હોય. વિરમ ગામનો સીમાડો આવ્યો અને પછી માતાજીને આગળ કર્યા તું કે લે મળી આ પિયાલો પડ્યો. અને તેથી 7 વર્ષની છોડી ધૂળતી બોલી કે મારી નાથ સાંભળજો કે જગતના ચોકની માલિપા 6 મહિનાનો માંડવો મારા જગમાલે નાખ્યો. જગતમાં બીજો કોઈ 6 મહિનાનો માંડવો નાખશે નહીં. હા છેલ્લો માંડવો 6 મહિનાનો અને 6ઠા મહિનાની છેલ્લી રાત વીતીને મારો જગમાલ મરાણો એવું દુનિયા કહે છે. પણ હું એની દેવી પડખે બેઠી છું અને પિયાલો પીશ ને તો જગમાલના મુખે કે વગાડો ડાકુ અને કેળાના ઝાડામાં ક્યાંય મારા જગમાલનું જો માથું પડ્યું હોય છે અને મારી પાવાની દેવની ડાક વગાડો અને મારી માતા મેલડીને કાળકાના ઝૂલણા ગાવ અને કેળાના ઝાડામાંથી જો જગમાલનું માથું દોડતું આવે અને દડો પડે ને એમ દડતું પડતું આખડતું આવી અને પિયાલા પાસે ઊભું રહી જાય અને જીભ બારી કાઢી અને મરેલું મોઢું જો કદાચ જો પિયાલો પીવે ને તો એમ સમજજો કે મારા જગમાલની માતાએ પિયાલો પીતો છે. કહેવા માંડી ડાકલા હેઠા મૂકી દે કે લે જગમાલની માતા સાચી હો તો હાલ મારી પિયાલો પીવાની વેળા થાય. તા તો કેળાના ઝાડામાં જગમાલનું માથું હેલ્યું. એક રાત માથેથી જતી